પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દાહોદના સિંગવડ તાલુકામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ 0 થી 5 વર્ષના બાળકોને સુરક્ષિત કરાશે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ખાતે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિરાલીબેન અમિતકુમાર બારિયાના અધ્યક્ષસ્થાને આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવ્યા સ્વાસ્થ્યલક્ષી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકાના દરેક બાળકને આવરી લઈ વિસ્તારને સંપૂર્ણપણે પોલિયો મુક્ત બનાવવાનો છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને આરોગ્ય અધિકારીઓએ 0 થી 5 વર્ષની વય જૂથના તમામ બાળકો માટે આ રસીકરણની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો। પોલિયો જેવા અસાધ્ય અને ગંભીર રોગથી બાળકોને આજીવન સુરક્ષિત રાખવા માટે આ રસી અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે। ગ્રામ્ય સ્તરે જાગૃતિ લાવવા અને એક પણ બાળક રસીથી વંચિત ન રહી જાય તેવા દ્રઢ સંકલ્પ સાથે આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સિંગવડના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરિવારો સુધી સઘન આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે વન વિભાગ દ્વારા સચોટ આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં આરોગ્ય કર્મચારીઓની વિશેષ ટીમો ડોર ટુ ડોર જઈ સર્વેક્ષણ કરશે અને બૂથ પર રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકોને ઘરે જઈ રસી અપાવવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરશે। આ વ્યાપક કવાયત થકી ભવિષ્યની પેઢીને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે।